આજે આપણે સુરતનો પ્રખ્યાત સુરતી લીલી મકાઈનો ચેવડો બનાવીશું। તમને જો મારી રેસીપી ગમતી હોય તો વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। એકદમ યમી, એકદમ ચટપટો, બહુ જ મસ્ત બન્યો છે હિયા। હેલો હિયા। આજે અમારી હિયા છે ને ઓરિજિનલ સુરતી સ્ટાઇલમાં સ્વીટ કોર્નનો ચેવડો બનાવી રહી છે। લીલી મકાઈનો ચેવડો, જેનું કટિંગ આ રીતે કરવાનું, એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું। આ રીતે એક જ લાઈનમાં કોનને 3 વખત સ્લાઈસ કરવાની, એટલે એક જ દાણાના 3 વખત સ્લાઈસ થાય। પતલા પતલા દાણાનું કટિંગ કરવાનું, તો એ ચેવડો વધારે ખાવાની મજા આવે છે અને જલ્દી કૂક થઈ જાય છે। આ છે મારી દીકરી હિયા। Hi friends, welcome to Arsh Kitchen. મારી દીકરી છે આ હિયા। એનું કુકિંગ પણ ખૂબ જ સુપર્બ છે। એ થેપલા, પુડલા, પાઉંભાજી, મિસળ પાઉં, ઘણી બધી એવી વેરાયટી છે જે ખૂબ જ સરસ બનાવે છે। મેક્સિકન રાઈસ, કરી, ફ્રાઈડ રાઈસ, આલુ પરાઠા, બટાટા વડા, પનીર પરાઠા, પનીર ભુરજી, પનીર ગોટાળો। તો જો તમને આજની રેસીપી પસંદ આવે એની, તો હવે પછી આપણે એની રેસીપી પણ ચેનલ પર શેર કરતા રહીશું। તો મને તમે લોકો કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો કે તમને આજનો આ સુરતી મકાઈનો ચેવડો કેવો લાગ્યો। અને જો તમે સુરતી હોવ તો ચોક્કસથી કોમેન્ટ કરજો કે અમે સુરતથી આ વિડીયો જોઈ રહ્યા છીએ। અને તમે લોકો સુરતમાં કઈ જગ્યાએ લીલી મકાઈનો ચેવડો ખાવાનું પસંદ કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, તમને લીલી મકાઈની કઈ કઈ વાનગીઓ વધુ પસંદ છે એ પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। મેં 4 સ્વીટ કોર્ન લીધી છે આજે। જુઓ તમે, મકાઈનું કટિંગ આ રીતે કરવાનું છે। આ રીતે એક વખત ચાકુ ફેરવવાનું, પછી બીજી વખત આ રીતે મકાઈના દાણાનું 3 વખત સ્લાઇસમાં કટિંગ કરવાનું છે, એટલે એકદમ પતલું પતલું કટિંગ થશે। આ રીતે તમે કોઈ ચોપરમાં ને એ રીતે જો દાણાને ક્રશ કરવા જશો તો એ દાણાના ફોતરા અલગ થઈ જશે અને એ ચેવડો ખાવામાં કૂચા જેવો લાગશે। તો આ રીતે થોડી મહેનત કરવી જરૂરી છે જો તમને ખરેખર ચેવડો ખાવાની મજા લેવી હોય તો। ટોટલ 4 મકાઈના દાણા કાઢ્યા છે, 4 સ્વીટ કોર્ન છે। સ્વીટ કોર્નમાંથી બનાવશો તો ટેસ્ટમાં વધુ સારો લાગશે કે નેચરલ કુદરતી મીઠાશવાળો તૈયાર થશે। અને આ રીતે મકાઈના દાણા છૂટા પાડી દેવાના। ટોટલ મેં 4 સ્વીટ કોર્ન લીધી હતી। તાજી સ્વીટ કોર્ન લેવાની, તાજી અમેરિકન મકાઈ, તો ચેવડો ફટાફટ મકાઈના દાણા છે એ કૂક થઈ જાય। જો ફ્રીઝમાં મૂકેલા હશે તો એ દાણાને ચડતા બફાતા વાર લાગશે। આ રીતે દાણાને છૂટા પાડી દેવાના। આપણે ચાકુથી સમાર્યું છે એટલે દાણા થોડા ભેગા ભેગા હોય તો એને થોડા છૂટા કરી લેવાના બંને હાથ વડે। બહુ ઇઝીલી થઈ જાય છે, 5 મિનિટમાં, વાર નથી લાગતી। એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવું, તેલને હૂંફાળું ગરમ થવા દેવાનું। અને મકાઈનો ચેવડો તમે ખાસ કોઈ નોનસ્ટિક પેનમાં બનાવશો ને તો એ વધારે સરસ બનશે, કેમ કે દાણા નીચે બેસી નહીં જાય અને ચવડ નહીં થાય। તો તમારી પાસે જો નોનસ્ટિકનું પેન હોય તો ખાસ તમે લીલી મકાઈનો ચેવડો
નોનસ્ટિક પેનમાં જ બનાવજો, અને જો ન હોય તો એકદમ જાડા તળિયાવાળી સ્ટીલની કડાઈમાં બનાવવો. તો એ ચેવડો એકદમ સરસ રીતે દાણા બફાઈ જાય છે, ચડી જાય છે અને ખાવાની મજા આવે છે. મીડિયમ સાઇઝની 4 મકાઈ છે તો 4 વ્યક્તિને સર્વ થાય તેટલો ચેવડો તૈયાર થશે. એક વ્યક્તિ દીઠ 1 મકાઈ તમે લઈ શકો છો. 2 ચપટી જેટલી હિંગ નાખીને બનાવવાનું છે, વઘાર કરવાનો છે. અને થોડા લીમડાના પાન 8 થી 10 આ રીતે તોડીને નાખવા, એટલે લીમડાનો સ્વાદ અને સુગંધ એકદમ ખીલીને આવે. અને વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવી, જેથી વઘાર બળી ન જાય. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું, અને નમક પહેલેથી થોડું ઓછું નાખવાનું. મીઠું તમે પહેલેથી થોડું ઓછું નાખજો, એટલે પાછળથી આપણે જે એક્સ્ટ્રા મસાલા એડ કરશું એની પણ ખારાશ આવશે, એટલે ચેવડો પ્રમાણસર નમકીન થાય, વધારે ખારો ન થઈ જાય. હવે ગેસની ફ્લેમ થોડી સ્લો કરતાં વધારે મીડિયમ કરીને ઢાંકીને તેને થવા દેવાનું છે, કૂક થવા દેવાનું છે. અને આ રીતનું ઢાંકણ હોય, ગ્લાસ લીડ હોય, તો એમાં વરાળ સરસ રીતે ઢાંકણની અંદર થાય છે, અને એ વરાળના ટીપા અંદર પડે છે. એને કારણે મોઇશ્ચરવાળો મકાઈનો ચેવડો બનશે, ડ્રાય નહીં થઈ જાય અને મકાઈ કૂક થતી વખતે ચવળ નહીં થઈ જાય. તો ખાસ આ રીતનું ઢાંકણ હોય એ ઢાંકીને આ ચેવડો કૂક થવા દેવાનો. તો એ ચેવડો એકદમ મોઇશ્ચરવાળો, ભીનાશવાળો તૈયાર થશે, ડ્રાય નહીં લાગે. તો અત્યારે આપણે ઢાંકીને 5 મિનિટ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈએ છીએ. પહેલાં 5 મિનિટ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચેવડો થવા દેશું, અને વચ્ચે વચ્ચે ખોલીને તેને ચલાવતા રહેવાનું 2 મિનિટ બાદ, એટલે મકાઈના દાણા નીચે બેસી ન જાય અને બધી બાજુથી દાણા એક સરખા બફાય. 2 મિનિટ બાદ ગેસ ધીમો કરી દેવાનો, મીડિયમ રાખ્યો તો આપણે પહેલાં. આ રીતે જોઈ શકો છો તમે, ઢાંકણમાં વરાળ અંદર થઈ રહી છે. એ વરાળ બધી અંદર જ જવા દેવાની છે, એટલે મકાઈના દાણા સરસ રીતે બફાશે. અને હવે આપણે એક સાઈડ એક મોટો આદુનો ટુકડો લઈને તેના નાના નાના ટુકડા મિક્સર જારમાં કરીશું. આ રીતે આદુના નાના નાના ટુકડા કરવાના, જેથી મિક્સર જારમાં થોડા પ્રમાણમાં હોય તો પણ સરખી રીતે પીસાઈ જાય. અને 3 તીખી મરચી લીધી છે, સુરતી મરચી જ લીધી છે મેં આજે. તમે જો મોડું ખાતા હોય તો એ પ્રમાણે મરચાં નાખવા. અત્યારે અમે મીડિયમ તીખો ચેવડો બનાવી રહ્યા છીએ, તો નાની સાઇઝની 3 મરચી લીધી છે. આને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે. 5 મિનિટ થઈ ગઈ છે. ધીમા ગેસે મકાઈ સરસ બફાઈ રહી છે, એકદમ ધીમો ગેસ છે, તમે જોઈ શકો છો. આમાં જે વરાળ છે એ બધી અંદર પાડી દેવાની આ રીતે. આપણે ખૂબ જ ઓછા તેલમાં ચેવડો બનાવી રહ્યા છીએ. આમાં તેલ વધારે નાખવું નહીં તો શાક ખાતા હોય એવું લાગશે. મકાઈનું પોતાનું પણ મોઇશ્ચર હોય છે, એની અંદર દૂધ હોય છે, એટલે એ સરસ રીતે બફાય છે ઓછા તેલમાં પણ. હવે તેમાં આપણે એક મોટો ટુકડો બટરનો પણ નાખીશું. 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખવું. અમે લોકો બટર નાખીએ છીએ, પણ તમે લોકો ઘરનું માખણ બી યુઝ કરી શકો આમાં. બટર નાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું, અને ફરીથી ઢાંકીને 5 મિનિટ ધીમા ગેસે કૂક થવા દેવાનો છે.
આ ચેવડો બનતી વખતે આખા ઘરમાં સ્વીટકોર્નની સુગંધ ખૂબ જ સરસ આવે છે. એકદમ મીઠી મીઠી સુગંધ આવે છે. માત્ર કિચનમાં નહીં પરંતુ આખા ઘરમાં આની સુગંધ પ્રસરી જાય છે. એ તમે બનાવશો ત્યારે જ તમને અનુભવ થશે. અત્યારે જ સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. મારું આખું ઘર આની સુગંધથી મહેકી રહ્યું છે. જુઓ તમે, દાણો બફાયા પછી કેટલો સરસ ખીલી ગયો છે, થોડો ફૂલી પણ ગયો છે. તો આ રીતે ધીમા ગેસે તમે નોનસ્ટિક પેનમાં કૂક કરશો તો તે આવો જ સરસ ખીલીને મોટો થઈ જશે, દાણો ફૂલી જશે. હવે ફરીથી તેને ઢાંકીને થવા દેવું 5 મિનિટ ધીમા ગેસે. આદુ મરચી પીસાઈ ગયા છે ને, તેમાં થોડી ફ્રેશ કોથમીર પણ નાખવાની છે અને એને પણ મિક્સરમાં ચન કરી લેવાની. થોડી પીસેલી કોથમીર નાખવાથી ચેવડાનો સ્વાદ અને સુગંધ એકદમ ચડિયાતા થઈ જાય છે. બે મિનિટ ધીમા ગેસની ફ્લેમે કૂક થયા બાદ મીડિયમ ગેસ કરી દેશું, ધીમાથી થોડો વધારે. આ એકદમ ધીમો છે, એનાથી થોડો વધારે કરી રહી છું ગેસની ફ્લેમ. અને આ વરાળ જે થઈ જાય તેને આ રીતે અંદર થોડી પાડી દેવાની, એટલે એકદમ સરસ રીતે બફાય. બહુ જ સરસ સુગંધ આવી રહી છે અહીંયા. એકદમ સ્ટીમી થઈ ગયા છે, મસ્ત થઈ ગયા છે. જેટલા ઓછા મસાલા ને એટલો ટેસ્ટ વધારે. જેટલી તમે કોઈ પણ વાનગીઓને સિમ્પલ રાખો અને ઓછા મસાલા નાખો ને, એટલી એ વાનગી વધુ સ્વાદિષ્ટ બને છે. આજે આપણે આમાં માત્ર હિંગ અને લીમડાનો જ વઘાર કર્યો છે, તેમ છતાં પણ જે સુગંધ આવી રહી છે એ બહુ જ સરસ. અને મકાઈની પોતાની જ મેં નેચરલ મીઠી સુગંધ જ એટલી સરસ આવી રહી છે કે આમાં કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવાની જરૂર જ નથી. આપણે ફરીથી ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશું. થોડો ધીમો કરી નાખશું ગેસ. આમાં થોડું એવું 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને પેસ્ટ બનાવી દેવાની આદુ મરચાં કોથમીરની. આ રીતે વચ્ચે વચ્ચે ઢાંકણમાંથી વરાળ અંદર પાડતી જવાની 2-2 મિનિટે. અને ફરીથી ઢાંકીને થવા દેશું 2 મિનિટ. હવે 70થી 80% જેટલી મકાઈ કૂક થઈ ગઈ છે. તો આપણે જે પેસ્ટ બનાવી છે એ આ સમયે નાખી દેવાની છે. પેસ્ટમાં થોડો એવો પાણીનો ભાગ છે, એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે હવે મકાઈને ચડવા દેશું, એટલે કે બફાવા દેશું. કોથમીર આદુ મરચાં નાખતાની સાથે જ કોથમીર આદુની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અને મરચાંની હળવી તીખી સુગંધ મજાની આવી રહી છે. તમારામાંથી કોને કોને સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈ અથવા તો દેશી મકાઈ ખૂબ જ ભાવે છે એ પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ
પેસ્ટ નાખ્યા પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ફરીથી 5 મિનિટ સુધી થવા દેવાનું છે. જો તમારી કઢાઈ સ્ટીલની હોય અને મકાઈ નીચે બેસી જતી હોય તો આમાં તમે 2 ચમચી જેટલું પાણી નાખીને કૂક કરી શકો છો. તો એ મકાઈ નીચેથી દાજી નહીં જાય કે ચવળ નહીં થાય અને એકદમ સરસ દાણો ફૂલેલો બફાઈને થશે, ખીલી જશે દાણો. એકદમ તાજી મકાઈ હશે તો 3 થી 4 ચમચી પાણી નાખીને તમે આ ચેવડો બનાવી શકો છો. અને આખો ચેવડો બનાવતા 25 મિનિટ જેટલો સમય લાગે છે. એકદમ સરસ દાણા બફાઈ ગયા છે. તો અત્યારે આપણે ઢાંકીને તેને 5 મિનિટ સિજાવા દેશું. ત્યારબાદ સર્વ કરીશું. ઉપરથી જે મસાલા નાખવાના છે, જે ચેવડાનો સ્વાદ એકદમ ચડિયાતો બનાવી દે છે, એ આપણે સર્વ કરતી વખતે જ મસાલા નાખીશું. સિજાયા બાદ હવે આપણે લાસ્ટ મસાલા કરીશું. જે મુખ્ય મસાલા છે એના વગર આ ચેવડો સારો નહીં લાગે. ગેસ બંધ કર્યા બાદ 5 મિનિટ સિજાવા દીધા બાદ મસાલા કરવાના છે. છેલ્લે 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખવું. આમાં ધાણા જીરુંની સુગંધ સરસ આવશે. 1/2 ચમચી એટલે 1/2 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એટલે કે મરી પાવડર નાખવો. 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખવાનો છે. ચાટ મસાલો છે આ. બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર 1/2 ચમચી જેટલું નાખવું, અથવા તો સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. સંચળ પાવડર અને ચાટ મસાલો ખાસ નાખવાનો છે, એનાથી આ ચેવડાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. એકદમ ચટપટો ટેસ્ટી બને છે. લીંબુનો રસ નાખવાનો છે, કેમ કે મકાઈમાં કુદરતી મીઠાશ હોય છે, નેચરલ સ્વીટ હોય છે. તો આપણે ખટાશ માટે 2 લીંબુનો રસ નાખીશું, એટલે એકદમ ખાટો મીઠો, હળવો તીખો, હળવો નમકીન એવો એકદમ ચટપટો ચેવડો તૈયાર થશે. તમને જો ખટાશ ઓછી ભાવતી હોય તો તમે લીંબુ થોડું ઓછું નાખી શકો છો. અમારા ઘરમાં બધાને થોડું ખાટું ભાવે છે, એટલે અમે લીંબુ 2 નાખી રહ્યા છીએ. અને સર્વ કરતી વખતે ફરીથી ચેવડાને હળવો ગરમ કરી લેવો 2 મિનિટ. આ સુરતી લીલી મકાઈનો ચેવડો છે, જે એકદમ ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે. દરેક સુરતીઓના ઘરે તો આ ચેવડો બનતો જ હોય છે. અને આ રીતે લીલો ચેવડો જ બને છે, લીલા મસાલા સાથે. 4 મકાઈ છે એટલે મોટા લીંબુ હોય તો 1.5 લીંબુ નાખવું, અને નાના લીંબુ હોય તો 2 લીંબુ જેટલો રસ નાખવો. એટલો પરફેક્ટ માપ થઈ જશે લીંબુના રસનું. અને જેમને વધારે ખાટું ભાવતું હોય એ લોકો ઉપરથી પણ લીંબુનો રસ નાખીને ખાઈ શકે છે. અત્યારે આ લીલી મકાઈના સુરતી ચેવડાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું સેવ સાથે. આમાં તમે બાળકોને ઉપરથી ચીઝ ખમણીને પણ નાખીને આપી શકો છો. અને આ એમનેમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે, એટલો ટેસ્ટી લાગે છે. મકાઈમાં B12 અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. અને આપણે આમાં લીંબુ અને કોથમીરનો ઉપયોગ કર્યો છે, તો આયર્ન અને વિટામિન Cનું પ્રમાણ પણ વધી જાય છે. આમાં ઉપરથી તમે થોડી સેવ નાખીને સર્વ કરી શકો છો, તો થોડો વધારે ક્રિસ્પી લાગશે, તો ખાવાની મજા આવશે. તમારામાંથી કોને કોને ખૂબ જ આવો ગરમા ગરમ સ્વીટકોર્ન ચેવડો ભાવે છે, અને તમે આ ચેવડો શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો, તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. એકદમ યમી, એકદમ ચટપટો, બહુ જ મસ્ત બન્યો છે હિયા. પ્રમાણસર તીખો છે ને એકદમ ખાટો, નમકીન, ચટપટો બન્યો છે. મજા આવી ગઈ.